હેલો મિત્રો, પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. ને આપણે આજે રાત્રે પેટ્રોલ પંપે જ રોકાણા હતા. બહુ આનંદ આવ્યો કેમ કે અહીંયાના જે ભાઈઓ હતા એ રાતે ઘણીવાર વાતચીત કરતા હતા, બેઠા હતા. બહુ આનંદ આવ્યો. અને જો આપણે બાઇકને એ બધું મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને આપણે નીકળવાનું છે ઓડિશા જગન્નાથના દર્શન કરવા માટે. આપણે નીકળી તો ગયા, પછી આગળ જોયું મસ્ત મજાનું જંગલ હતું, તો મેં કીધું થોડાક ફોટો અને વિડીયો લઈએ આપણે. તો એકલા આધાર સ્ટેન્ડ સામે રાખીને થોડાક ફોટો અને વિડીયો લઈ લીધા. આવી મજા. બાકી વાતાવરણ મસ્ત જોરદાર હતું, પણ થોડીક બીકે લાગતી હતી કે આ જંગલમાં કંઈ જનાવર હશે તો, એટલે ઘણી વાર રોકાણા નહીં, ત્યાંથી નીકળી ગયા. હેલો મિત્રો, કેમ છો બધા? હર હર મહાદેવ બધાને. અને આજે આપણને બિહારના ભાઈ મળી ગયા છે, જે ચાલીને 12 જ્યોતિર્લિંગ 4 ધામ યાત્રા કરી રહ્યા છે અત્યારે જો. અને આજે એમને કેટલા દિવસ થઈ ગયા અને કેટલા જ્યોતિર્લિંગ એમણે બધા આપણે એમને પૂછા કરશું, આપણે ને વાતચીત કરશું, બરાબર ને? અને આપણે સાથે અહીંયા ઉભા રહીને મસ્ત જમવાનું બનાવી છીએ. ભાઈ સાથે મળ્યા એટલે જમવાનું બનાવવાનું તો થાય જ છે. હાલો આરામથી કરી વાતચીત કરીને જમવાનું બનાવી. આપણે ભાઈને પૂછશું કેટલા દિવસ છે भैया, आप कितने दिनों से? हर हर महादेव। मेरा नाम एन के राजा बिहार वाला हुआ और मैं बिहार के बिहार 33 का रहने वाला हूँ। और आज मुझे 51 दिन पूरे हो गए यात्रा करते हुए। इसमें हमारा पहला ज्योतिर्लिंग देवघर दर्शन हो चुका है। दूसरा मैं जा रहा हूँ पुरी होते हुए श्रीशैलम मल्लिकार्जुन। और मैं इस यात्रा को अपने सेना के ऊपर डेडिकेट किया हूँ कि अपने देश में जितने भी जवान शहीद हुए उनको श्रद्धांजलि अर्पित करने के लिए मैं कांवड़ यात्रा कर रहा हूँ 15,000 किलोमीटर का 16 कलश के साथ। થેન્ક યુ ભાઈ, बहुत મજા આયા. और હવે જે ભાઈ છે એ દેશના જવાનો માટે જે શહીદ થઈ ગયા એમને શ્રદ્ધાંજલિ માટે જે આટલી મહેનત કરે છે, 15,000 કિલોમીટર જે હાલીને પાછું તમે જુઓ કાવડ યાત્રા. હવે એનું વજન કેટલું હશે જુઓ યાર. આપણે તો જોયું ખાલી તો એટલું બધું વજન હે ને યાર. ભાઈને યાર સેલ્યુટ છે એવો ખરેખર. આમ કે યાર આટલી મહેનત, આટલું આપણા દેશ માટે, દેશના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ થઈ ગયા એમને આટલું બધું યાર, આટલી મહેનત યાર ગજબ લાગે એમ. બને ભાઈ સાથે મળી ગયા ને પછી આપણે મસ્ત જમવાનું બનાવવા, મસ્ત ચોખા બનાવવાના છે. અને આપણું સિલિન્ડર નું નહીં હતું એ તો આપણું ક્યાંક વચ્ચે પાડતા આવ્યા, એટલે ભાઈની પાસે જે હતું એ સિલિન્ડર આપણે બનાવી છીએ. આપણે ક્યાંક વચ્ચે બધું પડી ગયું છે, હવે ખબર નથી રહી. કાંઈ વાંધો નહીં, આગળનો બ્લોગ જોતા રહેજો, આનંદ આવશે. પછી શું આપણે ચોખા બનાવ્યા હતા, મસ્ત મજાના બની ગયા હતા. જમી લીધું, જમીને પછી ભાઈને કહી દીધું આપણે બાય બાય, કેમ કે એમને ચાલીને આવવાનું છે અને આપણે જવાનું બાઇકથી. તો એને બાય બાય કહીને આપણે નીકળી ગયા ત્યાંથી આગળની તરફ. ને આગળ જઈ ને વિચાર આવ્યો કે એ ભાઈ કહેતા હતા કે આગળ રોકાઈ રહેજો, મંદિર છે ને બધી સુવિધા છે, નાવા ધોવાની બધી. એક ભાઈ છે તે કીધું છે, કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા રોકાઈ ગયા આ મંદિરે, વાસુકીનાથ જે મંદિર છે અને બાજુમાં બોર્ડર છે, એ જગ્યાએ રોકાઈ ગયા. ને આપણે પાછા કપડાં તમને બતાવું હમણાં કેટલા ધોઈ નાખ્યા, કેમ કે કપડાં ધોતા એ વિડીયો નથી બનાવ્યો આપણે. બાકી કપડાં જ બપોરે થઈ ગયો ને લગભગ 2 વાગ્યા છે અને આપણે બધા કપડાં ધોઈ નાખ્યા છે, જોઈ લો. એટલે શું કપડાં હવે સુકાય ત્યાં સુધી રોકાઈ જ છે. આજની રાત અહીંયા જ રોકાવાનું છે. અહીંયા બોર્ડર છે. પહેલાં તો બધા બોર્ડરવાળા બધા મારા બધા ડોક્યુમેન્ટ ને બધું લીધું, ઠેલા વેલા બધું ચેક કર્યું, પછી રોકાવા માટે પરમિશન દીધી. અને રાત્રે જમવાનું પણ એમને ત્યાં જ હતું, એમણે જમવાનું બધું કીધું હતું કે જમી લેજો અહીંયા જ, એટલે ત્યાં જ આપણે જમી લીધું. આપણે રાત રોકવાનું મસ્ત જગ્યા મળી ગઈ છે. અહીંયા શંકરનું મંદિર છે ને આપણે આ શંકરના મંદિરે હવે રોકાઈ ગયા છે. અને આપણે ને બીજા ભાઈ જે બિહારથી છે, જે હાલીને પગપાળા જે સંપૂર્ણ યાત્રા કરે છે, જે 12 જ્યોતિર્લિંગ અને પંચધામ યાત્રા બધી કરે છે, એ પણ સાથે રોકાણા છે. આજે આપણે બપોર એ ભાઈ આગળ રોકાશું, તો આગળ આપણે બપોર રોકાઈ ગયા હતા ને જે કંઈ કામકાજ હતું એ બધું કામ પતાવ્યું આપણે. જો અહીંયા મંદિર છે અને આપણે અહીંયા ટેન્ટ આપણું લગાવી નાખ્યું છે, એ ભાઈએ અહીંયા લગાવી નાખ્યું છે. આપણું મસ્ત ટેન્ટ ને બધું તૈયાર થઈ ગયું છે. તો બધા મિત્રોને હર હર મહાદેવ. અને આપણે હવે અહીંયા બ્લોગ પૂરો કરશું અને મળશું આપણે આગળના વ્લોગમાં. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઓકે, હર હર મહાદેવ. બધા મિત્રોને હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ.